અને આગળ વાત કરી સુરતમાં સચિન પોલીસ સામે બરબડતાના આક્ષેપ લગાવાયા છે। લૂંટના 3 આરોપીને પોલીસે ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે। ગુદાના ભાગે પેટ્રોલ ભરેલું ઇન્જેક્શન આપ્યાનો પણ આરોપ છે, તો ગુદામાં મરચું નાખી પોલીસે જુલમ ગુજાર્યાના પણ આરોપ લગાવાયા છે। પોલીસ કર્મચારી વનાર પિતાંબર અને નારાયણ સાથે જ જયપાલ સામે આરોપ લગાવવામાં આવ્યા છે। શૈતાન નામના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઈવર પર આરોપ લગાવ્યો છે। આરોપીઓએ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે નોંધ લીધી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, આક્ષેપ પણ થયા છે। જી મનીષ। સંવાદદાતાનો સંપર્ક અપાયો છે। સુરતથી મહત્વના સમાચાર, જ્યાં સચિન પોલીસ સામે ટોર્ચરિંગના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। 3 આરોપીઓના ગુદામાં પેટ્રોલ અને મરચું નાખ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જો કે આ વાતની નોંધ કોર્ટે પણ લીધી છે। સચિન પોલીસના કર્મચારી સહિત 4 બેખડે ભેરવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સચિન પોલીસ કર્મચારીઓની જે કામગીરી છે તેના સામે સવાલ ઉભા થયા છે। સચિન વિસ્તારમાં લૂંટના આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેની પાસેથી બરબદ્દા ગુજારવામાં આવી હતી। આ આરોપીના ગુદાના ભાગે મરચું અને પેટ્રોલ જે ઇન્જેક્શનથી નાખવામાં આવ્યું હતું અને ઢોર માર મારવામાં આવ્યો હતો। જ્યારે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટમાં તેને ફરિયાદ કરી હતી આરોપીઓ કે જેટલા 4 જેટલા પોલીસ કર્મચારીએ તેને ઢોર માર માર્યો હતો, જે બરબદ્દાની તમામ જે હદ છે તે બતાવી હતી। સમગ્ર મામલે આ સાંભળીને કોર્ટ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપી દીધા હતા અને તપાસ કરવાના આદેશ સાથે કહ્યું હતું કે જે તપાસ કરીને આ જે તમામ જે લોકો છે, 3 પોલીસ કર્મચારી અને અન્ય એક જે ખાનગી માણસ છે જેને આ તમામ જે વસ્તુઓ લાવીને આપી હતી, ત્યારે કોર્ટે અત્યારે તપાસ કરીને ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે। જી, આભાર માહિતી માટે।